એકદમ પોચા અને જાળીદાર ખમણ બનાવવા માટે એક મિક્સર જારમાં 200 ગ્રામ બેસન, 4 ચમચી ખાંડ, 2 નાની ચમચી મીઠું, ચપટી હિંગ, ચપટી હળદર અને 2 ચમચી તેલ અને 1 કપ પાણી એડ કરી અને એક ખીરું તૈયાર કરી લઈશું. પછી તેમાં 1 ચમચી ખાવાના સોડા એડ કરીને હલાવી દઈશું. પછી તેમાં લીંબુનો રસ અથવા તો લીંબુના ફૂલ 1 ચમચી એડ કરીને બ્લેન્ડ કરી લઈશું. લીંબુના ફૂલનો ઉપયોગ કરવાથી ટેસ્ટ વધુ સારો આવશે. પછી એક પ્લેટને તેલ વડે ગ્રીસ કરી તેમાં ખીરું નાખીને 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. હવે આપણે ખમણને કટ કરી લઈશું. તેના પર વઘાર કરવા માટે આપણે 2 ચમચી તેલમાં રાઈ, મરચાં, મીઠો લીમડો અને લીંબુ અને ખાંડનું બનાવેલું પાણી એડ કરી લઈશું. વઘારને ખમણ પર પાથરી લઈશું અને કોથમીર વડે તેને ગાર્નિશ કરી લઈશું. હવે આપણા એકદમ પોચા અને જાળીદાર ખમણ તૈયાર છે.